આનંદનગર રોડ ઉપર ભારત કારખાનાની દબાવેલી જમીનનો વિરોધ કરનાર જમીન માલિક ઉપર હુમલો। આનંદનગર રોડ પર અપ્પુ ટ્રેડર્સની બાજુમાં આવેલ ભારત કારખાનાની બાજુમાં જમીન પર દબાણ થતું હોવાનો વિરોધ ભારતભાઈ ભીમજીભાઈ બારૈયા કરતા અશોકભાઈ અર્જુનભાઈ અને તેના બે પુત્રો ભારતભાઈ બારૈયા પર ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા સારવારથી ખસેડાયા હતા। જ્યારે આ બનાવમાં ભારત કારખાનામાં પણ તોડફોડ કરી હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો। આ બનાવને લઈ ભારતભાઈ બારૈયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ભારતભાઈ ભીમજીભાઈ બારૈયા છે। ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? હા, આનંદનગર આગળ અમારું કબાટનું કારખાનું છે, ફર્નિચરનું કબાટનું, ને એની બાજુમાં અમારી વધારાની જગ્યા છે, એ લોકોએ દબી છે ને મેં એને ગેરકાયદેસર બાંધકામ કરે છે અને અમે ના પાડી તો એ લોકો એમને મારવાનું ચાલુ કર્યું। એ 5 જણા હતા, એ લેડીઝ હતા, બેન એની બૈરી હતી, એની છોકરી, એના 2 છોકરા ને પોતે અશોક અર્જુન, બાકીના નામ મને નથી આવડતા। અશોક અર્જુને, અશોક અર્જુન કરે છે, અશોક અર્જુન, પછી એના 2 છોકરા, પછી એની છોકરી અને એની મિસેજ। એની આગળ ધોકા હતા, પથ્થર મારો કર્યો મારી ઉપર, બસ। ના, જૂની અદાવતમાં તો અમારી જગ્યા એ લોકોએ દબેલી હતી, બીજી કોઈ જૂની અદાવત નથી। એની પહેલા એના ફાધરે મારી ઉપર કેટલા કેસ કરેલા છે, અર્જુનભાઈ પોતે। અંદાજિત મારા કારખાને મારા
કબાટના માથે પથ્થર મારી ગાડી તોડી નાખી છે. ગાડીનું હું પછી મારા કબાટ, સેટી એની પર બધું નુકસાન કર્યું છે એ લોકોએ.